ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णं वन्दे जगद्गुरु। સાદર પ્રણામ. સૌ પ્રથમ તો આજના આ બાલ ઠાકરેના જુલુસની સાથે સાથે આપણે પણ અહીંયા સોમૈયા કોલેજ સુધી કઈ રીતે પહોંચ્યા છે એ આપણને જ ખબર છે. એ બદલ થોડી ક્ષતિ થઈ છે અને સાચે જ એ ક્ષણને જે પ્રમાણે તમે શાંતિપૂર્વક જાળવી છે એ બદલ તમારો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને સાચે જ કારણ કે આજના આ માહોલને આપણે ખૂબ સુંદર રીતે જમાવાનો છે. આજનો આ કાર્યક્રમ એટલે જ કે જે સોમૈયા ટ્રસ્ટ, સોમૈયા સંસ્કૃતિ વિહાર અને સોમૈયા વિદ્યા વિહાર દ્વારા આયોજિત આ 125મો જ્ઞાન યજ્ઞ અને એના સંદર્ભમાં આજનો આ જૂની રંગભૂમિનો આપણે કાર્યક્રમને માણવાનો છે. પ્રીતિ અંતાણી અને તમામ સાથી કલાકારોની સાથે અમારા સુર સંગીત તો આપને સાથ પુરાવશે જ, પરંતુ આપની તાળીઓના તાલ જો એમાં પૂરી જશે ને તો સાચે જ સુવર્ણ અક્ષરેથી આજે આ ક્ષણોને આપણે લખવી છે. કારણ કે બેઠેલા જેટલા પણ છો એટલા લગભગ કરીને તમે રંગભૂમિના નાટકોને માણ્યા હશે, જાણ્યા હશે. તમારા કરતાં અમારી તો ઉંમર ઘણી નાની છે, પરંતુ ત્યારે અમે ઘણા અમારા દાદા દાદી, નાના નાનીની સાથે ભાંગવાડીની અંદર કાલબા દેવી આવે એટલે અમને મોટો ગેટ દેખાય હાથીનો, અને એ હાથીના ગેટની અંદર થોડું અંદર ચાલીને જઈએ, આડાઅવળા રસ્તા, આડાઅવળા પથ્થર હોય અને એ પથ્થરની સાથે 4 પગથિયા ચડી એક નાનકડો દરવાજો ખુલે અને એ નાનકડા દરવાજાની અંદર ધીમી ધીમી લાઇટ હોય અને એ લાઇટની અંદર નાનાજીનો હાથ પકડી અમને આગળની સીટ પર બેસાડે. અને આગળની સીટ પર બેસીને અમે નાનાજીને કહીએ કે નાનાજી આજે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ? ત્યારે જ કહે કે બેટા, આજે અહીંયા જે રંગભૂમિનું નાટક ભજવાવાનું છે એ ખાસ જોજે, કારણ કે જીવનની અંદર એ ખૂબ કામ લાગવાનું છે. ત્યારે જીવન શું એ ખબર નહોતી પડતી, જિંદગી શું એ ખબર નહોતી પડતી, ખાલી બચપન હતું. પરંતુ નાનાજી હતા 55ના અને હું હતી 55ની, અને ત્યારે એ બંનેનો જ્યારે સુમેળ થયો ને ત્યારે ખબર પડે છે આજે કે જ્યારે 55 વર્ષના આપણે થઈએ ને ત્યારે એ વાત આપણને યાદ આવતી હોય છે. અને ત્યારે જ આવા સુંદર માહોલ મુંબઈ જેવા શહેરની અંદર ઘાટકોપરના સબબની અંદર સોમૈયા ગ્રાઉન્ડની અંદર આજે આ જે માહોલ જામ્યો છે. અમે યંગસ્ટરોના ગ્રુપના તો ઘણા બધા અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, બરાબર ને પ્રીતિબેન? પરંતુ આવી રીતની જે અમને શાતા અને સમજણપૂર્વકને અમને સાંભળવા માટેના કોઈક હોય ને તો સાચે જ અમારા વડીલો, ખાસ આ સિનિયર સિટીઝન માટે એકવાર તાળી થઈ જાય. ખૂબ સુંદર. સુખની અંદર આપણે જીવીએ છીએ, દુઃખનો અહેસાસ આપણે જાણીએ બી છીએ, પરંતુ સુખને જાણવા માટે જીવનમાં દુઃખ આવવું જરૂરી છે. સાચે જ દુઃખ આવવું ન જોઈએ, પરંતુ દુઃખ આવે તો આપણને સુખની કિંમત થતી હોય છે. સાચે જ
પૈસો કેવી ચીજ છે કે પૈસા વગરની જિંદગી જાણે અધૂરી લાગતી હોય. પૈસો આપણને સોફા કમ બેડ આપી શકે, પરંતુ ઊંઘ ન ખરીદી શકીએ. પૈસો આપણને 5 સ્ટાર હોટલ ચણાવી દે, પરંતુ ખાવાનું ન આપી શકે, ભૂખ ન આપી શકે. સાચે જ એવો જૂનું રંગભૂમિનું આપણું આ નાટક એટલે જ કે પૈસો બોલે છે. આજે આ પૈસો બોલે છે. આજની દુનિયામાં તો સાચે જ આટલા વર્ષો પહેલાં આપણે આ કથનને સાંભળ્યું હતું કે પૈસો બોલે છે, અને આજની આ જે આપણે વર્તમાન પરિસ્થિતિને જાણીએ છીએ ત્યારે સાચે જ કહીએ છીએ કે હા, આ જીવનની અંદર ફક્ત અને ફક્ત પૈસો બોલે છે. છતાં પણ એ પૈસાની વચ્ચે ક્યાંક પ્રેમ પણ સમાયેલો છે. કારણ એક જ છે કે અમારા ભાઈ જ્યારે ઓફિસે જતા હોય, સાંજે પાછા વળે, કોઈક વાર મોડું થઈ જાય, ત્યારે જ અમારી બહેનો દરવાજા ઉપર આમ ને આમ એકી ટસે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે પતિદેવ આવે, તેમને પાણીનો ગ્લાસ ધરે અને ભોજન પ્રેમથી પીરસે. પરંતુ એ પીરસવાને એ પ્રેમની પાછળ જે રાહ જોવાની ક્ષણ હોય છે ને, એ અમૂલ્ય હોય છે. અને રાતના કદાચ જો 10 વાગે, 12 વાગે, 2 વાગે ને, તો પણ એ પોતાની પત્ની હોય એ જાગતી હોય, અને એને કોઈ જાતનો આખા દિવસનો થાક ન લાગે, ઊંઘ ના આવે, ઉજાગરો પણ થાય તો કોઈ જાતનો વાંધો નહીં. બીજે દિવસે પાછું એ જ 5, 5:30, 6 વાગે ઉઠી દેવ દર્શન કરી આ રસોડાની અંદર એ વ્યક્તિ લાગી જાય. ત્યારે જ એ પત્ની માટે ખૂબ સુંદર વાતો આપણને રંગભૂમિએ સમજાવી છે. તો કહીએ કે સાગરમાં દિલમાં કોઈ વસ્તુ હોય, સાગરના દિલમાં કોઈ વસ્તુ હશે, અને પ્રકૃતિની સાથે કોઈ હસતું હશે. સાગરના દિલમાં કોઈ વસ્તુ હશે અને પ્રકૃતિની સાથે કોઈ હસતું હશે. જરા દિલ ખોલીને આસમાનને તો જુઓ, જરા દિલ ખોલીને આસમાનને તો જુઓ કે તમારી ખુશી માટે પલ પલ કોઈ મરતું હશે. અને આવું જ જ્યારે પ્રેમના સંભારણાને આપણે જોવા છે, ત્યારે આ સુંદર રજૂઆત આપણે પ્રીતિબેનના મુખેથી સાંભળીએ છીએ, અને ત્યારે આપણે સુંદર ક્ષણોને માણીએ છીએ. ભાંગવાડી એટલે ગાયિકા મોતીબાઈ બધાને યાદ આવશે, રાઈટ? એ જમાનામાં એક સુંદર ગીત રેકોર્ડ થયેલું, અને શબ્દો એટલા ફની હતા કે માત્ર એટલું જ હતું કે ઘરમાં હું જે કહું તે થશે, ગાડું તો જ બરાબર જશે. આ ગીત તમે સાંભળજો, 1940માં રેકોર્ડ થયેલું છે આ ગીત, અને એમાં તમને એકેય જાતની રિધમ નહીં સંભળાય. અને એ જમાનામાં એ મોતીબાઈએ પોતાના ઘરમાં આ રેકોર્ડિંગ કરાવેલું, કારણ કે રાજઘરાનાના એ મોતીબાઈ હતા. તો એ મોતીબાઈએ પોતાના ઘરમાં રેકોર્ડિંગ કરાવ્યું. ફક્ત પિયાના ઉપર આ ગીત રજૂ થયેલું છે, અને હું મોતીબાઈનો અવાજ તો હું લાવી શકું એમ છું નહીં, છતાં પણ થોડી કોશિશ કરીશ કે તમારા સુધી મારા દ્વારા મોતીબાઈ પહોંચી શકે, રાઈટ? આ વસ્તુ છે. ચલો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. સૌથી પહેલાં અમારા બધા વતી અમારા બીજા આર્ટિસ્ટો હજુ પણ ત્યાં અટવાયેલા છે, તો આપ સૌની ખૂબ ખૂબ હું માફી માગું છું. ઘરમાં હું જે કહું તે થશે, ઘરમાં હું જે કહું તે થશે, ગાડું તો જ બરાબર જશે, ગાડું તો જ બરાબર જશે, ઘરમાં હું જે કહું તે થશે, ઘરમાં હું જે કહું તે થશે. તાળી દ્વારા આપણે તાલ પુરાવી શકીએ. કમ ઓન, જોજો હવે કેવું રજૂઆત કેવી કરે છે. 8 વાગતા પલંગ પાસે પહેલી જોઈશે ચા, 8 વાગતા પલંગ પાસે પહેલી જોઈશે ચા, વાગે ધીમો રેડિયો ને મગાયન આવે આ, વાગે ધીમો રેડિયો એ મગાયન આવે આ. मेरे पिया गए रंगून वहाँ से किया है टेलीफोन, तुम्हारी याद सताती है, तुम्हारी याद
सताती है, जिया में आग लगाती है। 8 वागता पलंग पाशे पहली जोईशे चा, एमा वागे धीमो रेडियो, एमा गायन आवे आ। सवार सारे जो पड़शे तो दिन आँखों सुधरशे, समझी लेजो। सवार सारे जो पड़शे तो दिन आँखों सुधरशे। घરમાં હું જે કહું તે થશે, ઘરમાં હું જે કહું તે થશે। પ્રતિકભાઈ, કમ ઓન। સેવક કે સ્વામી કહું છું માનો તમે તમામ મારી વાત। સેવક કે સ્વામી કહું છું વાતમાં ધીરે તમામ। જલસા કરજો ઘરમાં રહેજો, કરજો ઘરનું કામ। જલસા કરજો ઘરમાં રહીને કરજો ઘરનું કામ। રજા વિના રસરાજ તમારે બહાર જવું ના થશે। રજા વિના રસરાજ તમારે બહાર જાવું ના થશે। ઘરમાં હું જે કહું તે થશે, ઘરમાં હું જે કહું તે થશે। ગાડું તો જ બરાબર જશે, ગાડું તો જ બરાબર જશે। ઘરમાં હું જે કહું તે થશે, ઘરમાં હું જે કહું તે થશે। 1940ના જમાનામાં આપણા દાદી બા નાની માં આ ડિમાન્ડ મૂકતા તો એ હજી આગે સે ચલી હાતી હૈ, એ મારા સુધી હજી જળવાયેલું રહ્યું છે। અને અરે સાચે વાહ, જ આપણું રિધમ સેક્શન આવી રહ્યું છે। જોરદાર તાળીઓથી સ્વાગત થઈ જાય। બિચારા વિખાયેલા અને ધોવાયેલા આવી ગયા છે। સાચે જ પ્રીતિબેન, તમે કહ્યું કે ઘરમાં હું જે કહું તે થશે। ગીતાજીની અંદર પણ લખ્યું છે ને કે પતિ અને પત્ની એ જીવનના રથના બે પૈડા છે। પતિ અને પત્ની એ જીવનના રથના બે પૈડા છે। એમાં એક પૈડું જો કદાચ તૂટી જાય તો રથનું બેલેન્સ વયું જાય। પરંતુ મારે એટલું ચોક્કસ કહેવું છે, મારા ભાઈઓ ધ્યાનથી સાંભળજો, કે એટલે જ આજના જમાનામાં એક એક્સ્ટ્રા પૈડું રાખવામાં આવે છે, સ્પેરવીલ રાખવામાં આવે છે। ક્યાં બાત હે, કાંઈ વાંધો નહીં, મારી વાત કદાચ પાછળથી પણ જો સમજાઈ જાય તો તાળી ચોક્કસથી પાડજો। સાચે ઘરમાં જે કહું તે થશે। મારી બહેનો આગળથી ખૂબ જ રાજીના રેડ થતા હતા, કારણ કે આજે પણ એ કહે છે ને એ જ પ્રમાણે ઘરની અંદર થાય છે। પતિ અને પત્ની બેની વચ્ચેનો આપણે જે સમન્વય જોતા હોઈએ છીએ, કારણ કે પતિને ખબર છે કે જો આજે ઘરની અંદર સવારના પોરથી જો સવાર કદાચ બગડશે તો ફુલકા રોટલી કઈ રીતે જમવાનામાં ખાશું, બરાબર છે ને? એટલે એ ફુલકા રોટલીની લાલચમાં સવારથી જેટલું કામ બહેનો કે એટલું બધું જ કરી આપે। અમારા ભાઈઓની કદાચ કાર્યક્ષમતા હોય કે ન હોય, પરંતુ જેટલું થાય એટલું તો ચોક્કસથી કરે। અને ઘણા તો હવે જેમ જેમ ઉંમર મોટી થાય ને એમ સાચે જ એકબીજાના સહચર બની જતા હોય છે, કારણ કે સહચર બનવામાં સાચે એક કંપની બહુ જ જરૂરી છે, અને એ કંપની સાચી પોતાના જીવન સાથીની જ હોય છે। તો એવી જીવન સાથીની સાચે દાદા તમે તાળી પાડો છો ને મને અહીંયાથી હોશ થાય છે કે જે સાચી વાત કદાચ તમારા ઉંમરે અમે તો પહોંચશું કે નહીં એની અમને ખબર નથી, પણ તમારી અત્યારે ઉંમરથી તમે જે સાચી વાતને જાણતા હોય, જે પ્રમાણે જીવન જીવતા હોય, કદાચ એ અમે અનુભવથી કહીએ છીએ કે અમારા પણ દાદા દાદીને પણ અમે ઘરમાં જોઈએ છે, નાના નાનીને જોઈએ છે, વડીલોને જોઈએ છે, એટલે એવું લાગે છે કે આ પ્રમાણે જીવન જીવાય છે। એવી જ સુંદરતાની વાત આપણે હમણાં જ થોડી વાર પહેલાં સાંભળી કે એ જ પતિ જ્યારે ઓફિસેથી મોડા આવે અને જ્યારે એમની રાહ જોતા એ પત્ની ઊભા હોય અને ત્યારે એને આવા ઉજાગરા કેવા મીઠા ને મધુર લાગતા હોય એવા રંગભૂમિના સુંદર ગીતોની સાથે રજૂઆત છે। અહીંયાથી અમારા રિધમિસ્ટ પણ ઓલરેડી લગભગ સેટ થઈ ગયા છે અને એ જ પ્રમાણે
પ્રીતિબેનના મુખેથી આપણે આ સુંદર ગીતને સાંભળવું છે, કારણ કે લગભગ બધાના મુખે આ ગીત તો હશે જ, બધાના મુખે આ ગીત હશે જ, કારણ કે એ જ્યારે રંગભૂમિ પર ભજવાતું હતું ને ત્યારે આખું ઓડિયન્સ નાચતું હતું, આખું ઓડિયન્સ ગાતું હતું. એ મારી નજરની આંખે મેં જોયેલી છે આ વાત, અને એટલે જ આ સુંદર વાતને આપણે પાછા લઈ આવીએ છીએ કે આવા ઉજાગરા કેવા મીઠા લાગ્યા છે એ પત્નીને. તો સાંભળીએ એવી સુંદર વાતને. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે મેળવતા હોય ને ત્યારે ઘણા આવીને એવી રીતે અમને લોકોને એમ કે બેન તમે આ બધું ઘરેથી મેળ કરીને આવતા હો તો, એટલે આના જેવા પાછા જવાબ દે એ કે ઘરમાં મેળ નથી પડતો એટલા માટે તો બહાર આવીએ છીએ. આવી રીતે હસતા રહો, ખીલતા રહો, આટલા કલાકથી અમારી રાહ જોવો છો તો મોટે મોટેથી તાળીઓ પણ વગાડો, જેથી કરીને અમારા કલાકારોને જોશ આવી જાય. અને એ જ તાળીઓ માટે પ્રીતિબેન આ લોકોને આપણે કહીએ કે તમે મન મૂકીને વરસો, તાળીઓ માટે તમે મન મૂકીને વરસો કે આ ઝાપટું અમને નહીં ફાવે, અમે તો છીએ સર્વે હેલીના માણસ, આ માવઠું અમને નહીં ફાવે. સાચે થોડી થોડી તાળીઓ નહીં, મન મૂકીને વરસજો, કારણ કે તાળીઓમાં ક્યાંય ટેક્સ લાગતો નથી. અને બાબા રામદેવજી તો બિચારા કઈ અને જેટલું વજન હતું એનાથી ઉતરી ગયું કે ભાઈ તાળી પાડો તો ભાગ્યની રેખાઓ ખુલશે. આપણે આપણી ભાગ્યની રેખા ખોલવાની છે અને તમારી જેટલી તાળી પડશે એટલું અમારું આયુષ્ય વધશે. હવે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે કે અમને કેટલા જીવાડવા. નક્કી. જો હવે અત્યારે તો એ માહોલ નથી ને, તો અમે બીજા પ્રોગ્રામમાં કહેતા હોઈએ છીએ કે બાજુવાળાનો હાથ પડતો મૂકી દો, મોબાઈલ ખિસ્સામાં મૂકી દો, પણ આજે બાજુવાળાનો હાથ માત્ર ટેકો દેવા માટે પકડવો પડે છે. તો એ બધા બેસી ગયા છે, એટલે હવે મૂકી દેજો અને પ્રેમથી છૂટથી તાળી પાડી દેજો. ઓકે, શરૂ કરીએ ઉજાગરાની વાત. મીઠા લાગ્યા તે મને
શબ્દો સાંભળજો. આજના તો જાગરણે આત્મા જગાડ્યો, આજના તો જાગરણે આત્મા જગાડ્યો, જાણે ઊભી ગંગા ઘાટ રે, જાણે ઊભી હું ગંગા ઘાટ રે, અલબેલા તાજે ઉજાગરા, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જ્યોતિ દીવાનાની વાટ રે, જ્યોતિ દીની ખીલની વાટ રે, અલબેલા તાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, મીઠા લાગ્યા તે, મીઠા લાગ્યા તે, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. થેન્ક યુ સો છેલ્લી મચ. રોમાંથી મારા ભાઈ હાથ ઉપર કરીને તાળી આપે છે. એમની માટે એકવાર ખાસ તાળી થઈ જાય. સાચે ભાઈ, આપની માટે ખૂબ ખૂબ લાખ અભિનંદન કે આપ છેલ્લી રોમાં બેસીને પણ એટલા સુંદર રીતે આ સાંભળી રહ્યા છે શબ્દોને, કારણ કે એ જ મજા છે. આજના તો આપણે સિનેમેક્સ અને બધા મોટા મોટા થિયેટરોમાં પિક્ચરો જોવા જતા હોઈએ, પણ એની મજા અને રંગભૂમિની મજા કંઈક અલગ અને અનેરી દેખાય છે. આજે પણ આપણને જો ભાઈદાસમાં નાટક જોવા જવું હશે ને તો સૌથી પહેલાં હાથ આપણો ઉપર થઈ જશે. પરંતુ કોઈ કહેશે કે ના 5 સ્ટારમાં ખાવા જવું છે, મોટી મોટા થિયેટરોમાં, મેટ્રો સિનેમેક્સમાં આપણે જવું છે પિક્ચર જોવા, તો દાદા દાદી બેસી જશે. કારણ કે આજની આ પ્રજા દોટ મૂકી છે એણે પૈસાની પાછળ. મુંબઈની અંદર કે છે ને કે રોટલો મળી રહે પરંતુ ઓટલો નથી મળતો. સાચે રોટલો મળે પણ ઓટલો ન મળે. આજે આ મુંબઈનું જીવન કેવું છે? ક્યારેક દિલને પૂછો તો ખરા, દિલ પૂછે છે મારું કે દોસ્ત તું ક્યાં જાય છે? આ દિલ પૂછે છે મને મારું કે દોસ્ત તું ક્યાં જાય છે? 5 આંકડાના પગાર તો છે, 5 આંકડાના પગાર તો છે, પણ પોતાના માટે 5 મિનિટનો સમય પણ ક્યાં છે? 5 આંકડાના પગાર તો છે, પરંતુ પોતાની માટે 5 મિનિટનો સમય પણ ક્યાં છે? પત્નીનો ફોન 2 મિનિટની અંદર કપાઈ જાય છે. પત્નીનો ફોન આવે તો 2 મિનિટની અંદર કપાઈ જાય, પરંતુ ક્લાયન્ટના ફોનને કેવી રીતે કપાય? ક્લાયન્ટના ફોનને કેવી રીતે કપાય છે? ફોન બુક, આજના આ મોબાઈલની ફોન બુક મિત્રોથી ભારી છે. આજના આ મોબાઈલની ફોન બુક મિત્રોથી પણ કોઈક વધારે ભારી છે. કોઈના ઘરે ક્યારે જવાય છે? સાચે જ કોઈના ઘરે ક્યારે જવાય છે? અને હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે. સવારનો પ્રસંગ હોય ને તો સાંજનું રિસેપ્શન આપણે કેન્સલ કરી દઈએ. એવી રીતના આખા દિવસના લગ્નના પ્રસંગ હોય, ગામડાની અંદર દેશમાં જ્યારે આપણે લગ્ન ઉજવાતા હોય ત્યારે આગલે દિવસ 3 દિવસ રાતથી આપણે લગ્નની તૈયારીઓ કરતા હોય અને લગ્ન પણ રાતના ઉજવાતા હોય. રાતના અડધી રાતના હસ્તમેળાપની વિધિનો સમય હોય. અહીંયા તો અડધી રાતે માણસ જ્યારે ઘરે પોતાની બેગ લઈને થાકેલું પાકેલું મુંબઈ જીવનની અંદર ઘરે આવે ત્યારે દિલ મારું પૂછે છે મને કે દોસ્ત તું ક્યાં જાય છે? કોઈને ખબર નથી રસ્તો, છતાં પણ આ માણસ દોડતું જ જાય છે, દોડતું જ જાય છે. કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે, પણ છતાં પણ આ થાકેલો માણસ દોડતો જ જાય છે. કોઈકની સામે રૂપિયા તો કોઈકની સામે ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જિંદગી કહેવાય છે? દિલ મને પૂછે છે મારું કે દોસ્ત તું ક્યાં જાય છે? તો સાચે જ આ મુંબઈની કમાણી મુંબઈમાં ક્યાં બાત હૈ. અમે મુંબઈના રહેવાસી, અમે મુંબઈના રહેવાસી.
પર જપાની બસમાં રૂમ નંબર ને વાશી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી પેટ લાદમાં પિયર મારો સસરું સુરત શહેર પેટ લાદમાં પિયર મારો સસરું સુરત શહેર વરને વહુ અમે મુંબઈ રહેતા કરતા લીલા લહેર મોકલા સાસુ સસરાને કાશી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી હા હા ભાઈ ખરેખર જો મુંબઈના રહેવાસી હોય તો તાળીઓનો તાલ છેલ્લે સુધી ચાલુ રહેવો જોઈએ. હા, સાડી કેરો શોપિંગ કીધું પાઇનેપલનું પીણું પીધું વાહ ભાઈ વાહ. સાડી કેરો શોપિંગ કીધું પાઇનેપલનું પીણું પીધું બિલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે 85 અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી ઉગાડાનો બેલ, ઉગાડાનો બેલ, શાકભાજીને પણ લઈ આવું લાવું તલનું તેલ, શાકભાજીને પણ લઈ આવું લાવું તલનું તેલ, હું પરણ્યો પર સંન્યાસી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી Come on everyone last row પગાર રૂપિયા 75 માં ગાડી છે પોસાય, પગાર રૂપિયા 75 માં ગાડી છે પોસાય, મોદી ભાઈઓ ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય અને કઈ કઈ કઈને કાઢી. અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી રામા રામા આજે રવિવાર છે નાટક જોવા જાશું રામા આજે રવિવાર છે નાટક જોવા જાશું રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું કાલના ભજીયા તળજે વાશી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી પ્રતિકભાઈ आमच्या रामा चायुनियंनी असा ठराव केला, ऐसा आमच्या रामा चायुनियंनी असा ठराव केला, एतबारची सुटी पाहिजे नाही काम करायची वेळा, माझी मरून गेली मावशी. અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી રહેવાસી થેન્ક યુ ફોર વન્સ મોર તમારું તો બરાબર છે. શું બરાબર ગવાયું હતું નહીં? કદાચ એવું લાગે છે કે પ્રીતિબેને અને અમારા પરેશભાઈએ આ મુંબઈના રહેવાસી બરાબર નથી ગાયું એટલે વન્સ મોર ગાવાનું છે. વન્સ મોર નથી કરવું, પરંતુ આપણે વન મોર કરીએ, કારણ કે આપણે થોડા સમયની અંદર આપણે આ રંગભૂમિને, આટલા વર્ષો જૂની જે છોડેલી રંગભૂમિને આપણે તાજી કરવી છે. તો જો બધા જ ગીતોને આપણે થોડા થોડા સાંભળતા રહીશું તો એની મજા આપણને સૌ કોઈને વધારે આવશે. અને આવી મજા માણવા માટે આજકાલની વહુની વાત આપણને યાદ આવે છે. કેવું છે કે જેટલા પણ અહીંયા વડીલો બેઠા છે, જે દિવસે પરણીને પોતાના સાસરે આવ્યા ત્યારે સાસુનો ધાક કેવો હતો. આમ અત્યારે પણ તમે વાતો કરો ને કે મારા સાસુ આવે એટલે મારે આટલું તો કરી જ લેવું જોઈતું હતું, અહીંયા સુધીનો ઘૂમટો તાણતા હતા સાસુજીને સસરાજીનો. અને એવી બધી વાતોને આપણે જ્યારે સાંભળતા હોઈએ ને, પરંતુ આજના એ જ વ્યક્તિ જ્યારે પોતે સાસુ બને છે ને ત્યારે એ સાસુ કેવા છે એની આપણે વાત સાંભળવી છે. કે દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને ત્યારે સગાવાલાઓને શિખામણ આપે કે સાસુ કોને કહેવાય ખબર પડે છે?
કે જે રોજ પડાવે આંસુ એનું નામ છે સાસુ. ના ના, આજના આ મુંબઈ જીવનના સાસુને આપણે સૌ કોઈ જોઈએ છે. તમે પણ સૌ કોઈ સાસુમાં છો તો સાચે જ આજે તમારી વહુની સાથે તમારે કઈ રીતનું વર્તન છે એનું કંઈક થોડુંક એંધાણ અહીંયા આપણે જોઈએ છે. પરંતુ આજની આ લાડકવાઈ દીકરી પણ બહુ સમજુ હોય છે, ખૂબ ભણેલી હોય છે, સંસ્કારી હોય છે, અને તેથી જ આજની સાસુને એ માં સમોવડી માનતી હોય ત્યારે કહે છે કે આજ મારા સાસુએ ખુલ્લો કર્યો કબાટ, મારા સાસુએ ખુલ્લો કર્યો કબાટ ને જુડો ન ચાવી, બોલો આ છે મારા સાસુ. અને પાણીની તરસ જ્યારે લાગે તો હાથમાં દૂધનો ગ્લાસ લઈને આવે, આ છે મારા સાસુ. એકવાર એનાથી વહુથી જમવાનું બની ગયું તીખું તો કહે કે મારા લાડકવાયા દીકરાને તો તીખું જમવાનું બહુ જ ભાવે, આ છે મારા સાસુ. અને બીજી વાર જમવામાં ક્યારેક જો ગળપણ વધી જાય તો કહે કે મારી વહુ છે બહુ મીઠી ને મધુરી, એટલે પણ આજે એણે ગળું બનાવ્યું છે તો એમાં મીઠાશ વધી જાય, આ છે મારા સાસુ. એટલે ક્યારે ન પડાવે આંસુ એવા છે મારા સાસુ. આવા સાસુનું નામ જ્યારે આવે ત્યારે સૂરજમુખીનું ફૂલ યાદ આવી જાય, કારણ કે સવારના પોરથી ઉગે અને સૂર્યમુખી આવે એવા સાસુજી શોભાયમાન થતા હોય. પરંતુ આપણે સાસુજીની વાત પણ સાંભળવી છે, સસરાજીની વાત પણ સાંભળવી છે, કારણ કે સસરાજી આજે જ્યારે નામ ઊંચું હોય ત્યારે જ આપણા પિતાશ્રીએ એવું સુંદર ઘર ગોત્યું હોય અને એ ઘરમાં આપણને વડાવતા હોય છે, અને ત્યારે જ એ સસરાજીની અમાન્ય મર્યાદા, માન મર્યાદાને મોભો સાચવવાનું, એની સુવાસને ચારેકોર ફેલાવી છે. એ સુવાસમાંથી આપણે પણ કંઈક એવી સુગંધ મેળવવી છે. અને નાનકડી નણદી હોય ને એ નાની બેન કરતાં પણ વધારે લાડકી હોય, કંઈક રક્ષક, કંઈક રણઝણ કરતી હોય, અને છેલ્લે આવે પોતાના પ્રિયતમ. અને પ્રિયતમની જ્યાં વાત આવે ત્યારે કયું ફૂલ ઉગે છે એ જોવું છે કે નહીં? તો ચાલો આજે આ મારા બહેનોએ જ્યારે પોતાના પરણીને આ સાસરે આવ્યા અને માથાની અંદર જ્યારે વેણી નાખી ત્યારે આ વેણીમાં ચારે ચાર ફૂલ જ્યારે શોભાયમાન થયા, તો સાંભળીએ આ ચારે ફૂલોની વાતો આપણે. એ મારી વેણીમાં એ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, ક્યા બાત હૈ, અંબોડલે શોભે
બીજું ફૂલ જાણે મારી નણદી નાનકડી, જાણે પેલું ચંપાનું ફૂલ. જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું, જ્યારે જુઓ ને ત્યારે ખીલ્યું ને ફાલ્યું, મસ્તીમાં રહેતું મશગુલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંગોડલી શોભે સુહામણી ઝૂલ્યા. ચોથું ફૂલ, ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે પેલું રાત રાણી ફૂલ. હા, ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે પેલું રાત રાણી ફૂલ. દિવસે ના બોલે એ મોટાના માનમાં, દિવસે ન બોલે એ મોટાના માનમાં, એવી રાતડીએ બોલે બુલબુલ બુલબુલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંગોડલી શોભે સુહામણી ઝૂલ, અંગોડલી શોભે સુહામણી ઝૂલ, અંગોડલી શોભે સુહામણી એ ઝૂલા. થેન્ક યુ વેરી મચ બેન. તમે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું છે. અમારા પ્રીતિબેનને સાચે જ એક કોકિલ કંઠી છે અને ગુજરાતી રંગભૂમિ એ એમના હાડોહાડમાં સમાયેલું છે. સાચે સૌ પ્રથમ એમણે કહ્યું કે કદાચ મોતીબાઈનો હું સ્વર તો નહીં આપી શકું, કદાચ એની કોશિશ કરીશ, પરંતુ અમારા સ્વર ગ્રુપની અંદર કદાચ અમે પ્રીતિબેનને મોતીબાઈનું સ્વરૂપ આપીએ છીએ સાચે જ. અને એવા સુંદર માહોલને આપણે આજે આગળ વધારવાનો છે. જીવન મળ્યું છે તો જીવી જાણીએ, ક્ષણ મળી છે તો કર્મ કરી જાણીએ, પળપળનો ઉપયોગ કરી જાણીએ અને આગલી જીવન આગલી પળ આપણી છે કે નહીં તેની આપણને ખબર નથી. આપણે સૌ કોઈ અત્યારે ઘરની બહાર નીકળી ગયા છે, ઘરે પાછા પહોંચશું કે નહીં કોઈ ગેરંટી આપી શકો એમ છો? કોઈ જ નહીં. અને માટે જ એ એક જ છે કે આ કાચી માટીના પૂતળા, કાચી માટીના રમકડા જ્યારે આ સૃષ્ટિ ઉપર ઉતરે છે અને એ જ રમકડાની ચાવી છે ઈશ્વરની પાસે, અને એ રામ રાખે તે જ પ્રમાણે આ રમકડા રહે છે. એવા રાખના રમકડાની સુંદર પ્રસ્તુતિ આપણે સૌ કોઈ સાંભળવી છે. અને એ જ રાખના રમકડા એટલે જ કે આપણા ગુજરાતી સાહિત્યના કવિ અવિનાશ વ્યાસ, એમની સુંદર રચના છે. ગુજરાતી રંગભૂમિ ઉપર આ ગીતો ઘણા બધા નાટકોની અંદર આપણે સાંભળતા આવ્યા છીએ અને આજે પણ ક્યારે પણ સાંભળીએ તો હૃદયને દ્વાર આપણે ખોલી દઈએ છીએ. કારણ કે હૃદયના દ્વાર એવી રીતે ખુલે છે ત્યારે આપણને ખબર પડે છે કે સાચે જ આ કાચી માટીનું પૂતળું છે એ ક્યારે રાખમાં મળી જશે એની મને કે તમને ખબર નહીં પડે. તો એવા રાખના રમકડા આપણા રામે રમતા રાખ્યા રે. અને સુંદર સ્વર લઈને આવી રહ્યા છે અમારા પરેશભાઈ બદાણી, અમારા સિનિયર મોસ્ટ સિનિયર આર્ટિસ્ટ છે. એકવાર તાળી થઈ જાય એમની માટે સાથે.
રાખનાર મકડા મારા રામે હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા હે રાખનાર મકડા રાખનાર મકડાને રામે એ મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા હે રાખનાર મકડા બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમત્યો નિત નિત રમત્યો માંડે બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમત્યો નિત નિત રમત્યો માંડે અમારું આ તારું કહીને એકબીજાને માટે રે રાખનાર મકડાને રામે એ મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા હે રાખનાર મકડા ઘર માંડ્યા ત્યાં તો વીજણ લાવી જાયા રે રાખનાર મકડાને રામે એ મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા હે રાખનાર મકડા
ખૂબ ધન્યવાદ છે આ ઓડિયન્સને. સાચે જ, કારણ કે જેટલું ઓડિયન્સ સાંભળતું હોય અને એટલો રિસ્પોન્સ સામે અમને મળતો હોય ને, ત્યારે અહીંયાથી પણ અમને એમ થાય કે હવે કંઈક પાછું નવું પીરસવું છે. અને ત્યારે નવા પીરસવા માટે કહેવાય કે જ્યારે એક નાનકડી દીકરી પરણીને સાસરે જાય ત્યારે એ કહે, પાછી જ્યારે સાસરેથી પિયર આવે ને ત્યારે એમ કહે મમ્મી પપ્પાને કે મારે મારા ઘરે જવું છે. 20-20 વર્ષ, 2-2 દાયકા સુધી એ દીકરીને આપણે સાચવી હોય અને છતાં પણ એ ઘરને જ્યારે છોડીને સાસરે જાય ત્યારે સાસરાને પોતાનું ઘર કહે. અને એ પોતાના ઘરેથી થોડા દિવસ માટે એ જ્યારે પિયરમાં રહેવા આવે ને ત્યારે પિયરથી કંઈક એને એવું લાગે કે સાચે આજે મારે પ્રિયતમને કંઈક કહેવું છે, કે પ્રિયતમને કંઈક કહેવું છે કે પ્રિયતમજી, જો તમે આણા મોકલાવો તો આ સાસરિયામાં હું પાછી વળું. અને સાચે જ ત્યારે આ સુંદર વાતોને એક પિયરિયાની અંદર લાડકવાઈ દીકરી પરણેલી સાસરવાસી જ્યારે એ પિયરિયામાં રહેતી હોય ત્યારે આ સુંદર શબ્દોને વાગડતી હોય છે. એવું જ ભાંગવાડીનું આ રંગમંચનું આ સુંદર ગીત અહીંયાથી પ્રીતિબેનના મુખેથી આપણે સાંભળીએ. સૈયર શ્રાવણ આવ્યો જ રે, હે વિસૈયર શ્રાવણ આવ્યો અને યુમાર આયો મેં. હે એવી ચમકાણ લાગી જો ને વીજળી, હે એવી દાજણ લાગી હે હે મારે સાસરીએ જઈ કોઈ કહેજો એ ટલડું, સાસરીએ જઈ કોઈ કહેજો એ ટલડું. પ્રીતમજી પ્રીતમજી આણા મોકલે, હરરે મુને પિયરિયામાં હવે લાગે એ ટલડું, પિયરિયામાં હવે લાગે એ ટલડું. પ્રીતમજી પ્રીતમજી આણા મોકલે, હે મારા પ્રીતમજી આણા મોકલે.
પ્રીતમજી હા પ્રીતમજી આના મોકલે મારી સાસરીએ જઈ કોઈ કહેજો એ દલનું પ્રીતમજી આના મોકલે મારા પ્રીતમજી આના મોકલે લાંબો ડગલો મૂછો વાંકડી શ્રી પાઘડી રાતી લાંબો ડગલો મૂછો વાંકડી શ્રી પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી છે છબીલો ગુજરાતી હું છે છબીલો ગુજરાતી હે આહા આ તન છોટું પણ મન મોટું તન છોટું પણ મન મોટું ને ખમીરવંતી જાતી તન છોટું પણ મન મોટું ને ખમીરવંતી જાતી ભલે લાગતો ઘોડો ભલે લાગતો ઘોડો ભલે લાગતો ઘોડો હું તો છે છબીલો ગુજરાતી હું છે છબીલો ગુજરાતી હું છે છબીલો ગુજરાતી હે આહા હે આહા હે આહા અને તેથી જ તો કહીએ છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે છે ગુજરાત. અને સાચે જ એવી ગુજરાતીની વાત કરતાં કહેવું છે આજના જમાનામાં આપણે થોડું થોડું ઇંગ્લિશ પણ બોલી લેતા હોઈએ. અને બા અને બાપુજી એક વખત એક તળાવના કાંઠે ગયા. બાપુજીએ કીધું નાઈસ, તળાવને જોઈને કીધું કે નાઈસ. બા એકદમ હરખાઈ ગયા. એને થયું કે લાવને એ બોલ્યા છે તો હવે કહી જ દઉં કે જો તમે નાશો ને તો હું એ નાઈશ. હા, એટલે આવું છે આપણા ગુજરાતીની વાત. જ્યારે આવે છે ત્યારે કેવું છે કે આઈ લવ માય ગુજરાત, આઈ લવ માય ગુજરાત. ભરે છે જે વ્યાજના હપ્તા અને કરી લે ક્યાંક પણ પોતાના રસ્તા. મજામાં છું છતાં બોલે ખરો છે એ જ ગુજરાતી. હમણાં જ્યારે ગુજરાતીની વાત કરી કે મામાને માસીને ફઈને ઘરેથી નીકળીને કહે ને કે થેલીમાં થેપલા લઈને ખરો છે એ ગુજરાતી. કહો તો ધૂળ વેચી દે અને પોતાને પણ જો ભાઈ કહે, અને પોતાને પણ જો ભાઈ કહે મળે હપ્તે તો હાથી લઈ લે ખરો છે એ જ ગુજરાતી. અને એવા ગુજરાતીની વાતને આપણે સુંદર રીતે વર્ણવી છે. કારણ કે આપણા ગુજરાતીની સ્ત્રી હોય ને એ માન અને મર્યાદામાં રહેતી હોય. પરંતુ જ્યારે પતિદેવ કંઈક આજના જમાના પ્રમાણે રહેતા હોય, મુંબઈ જીવનમાં રહેતા હોય, અને એ જ જ્યારે પરણીને જ્યારે ગામેથી મુંબઈની અંદર આવે અને એક નાનકડી નણદી સાથે રહેતી હોય, એ નણદી કહે ભાભીને કંઈક સાચી શિખામણ આપતી હોય, તો એ સાચી શિખામણ આપણે સાંભળવી છે ને. ચાલો સાંભળીએ. મારા દિલની વાત પહોંચી ગઈ. તમે થોડા થોડા હવે થોડા થોડા થાવ વરણાગી. ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી. હવે થોડા થોડા હવે થોડા થોડા થાવ વરણાગી. ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી. નવી ફેશનની ધૂન બધે લાગી, નવી ફેશનની ધૂન બધે લાગી. ઓ
केरो भ्रम जाए भांगी ओ भाभी तमी थोड़ा थोड़ा थाव वरनागी वरनागी हवे थोड़ा थोड़ा थाव वरनागी ओ भाभी तमी थोड़ा थोड़ा थाव वरनागी वरनागी ભાભીનું ગીત ચાલે છે તો ભાઈઓ આમ કરીને કેમ બેઠા છે? ભાઈઓની ફરજ છે તાળી પાડવાની. કમ ઓન. કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો થોડો 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 લટકો ને આંખડીનો મટકો જુઓ લટકાળી દલના જાગી થોડા થોડા થાવ વરનાગી હવે થોડા થોડા થાવ વરનાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરનાગી હા કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવખટો ને બેને કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવખટો હવે જૂના બધા વેશર્યો ત્યાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરનાગી હવે થોડા થોડા થાવ વરનાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરનાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરનાગી ઓ ભાભી તમે થોડા થોડા પ્રીતિબેન, આજના આ બધા ભાભીઓ થોડા નહીં પણ વધારે પડતા વરણાગી થવા માંડ્યા છે. કારણ કે આજ મુંબઈનું જીવન જ એટલું બધું ફાસ્ટ ચાલી રહ્યું છે. અને હમણાં તમે ગીતની અંદર બોલ્યા કે એનો આંખડીનો મટકો. હા, આંખડીનો મટકો જ્યારે અમારા ભાભીએ કર્યો ને ત્યારે અમારા ભાઈ થઈ ગયા પાણી. અને એવા પાણી થઈ ગયા કે ત્યારે જ એના શબ્દો એવા હતા કે પોતાના પ્રિયતમા માટે આવું કંઈ કહી રહ્યા હતા કે લેને आई थी आग और अंग आग दे गई. प्रीतिबेन, लेने आई थी आग और अंग आग दे गई, एक नैन बान में करोड़ बात कह गई. આવી કરોડ વાતને સાંભળવી હોય તો મારા પરેશભાઈના મુખેથી સાંભળજો, કારણ કે રોજ ઘરમાં એમના પત્નીને કંઈક આવું જ કહે છે. ભાઈ, દરેક ગુજરાતીના હૃદયમાં વસેલું આ ગીત. અને ઘાટકોપરમાં પ્રોગ્રામ કરીએ ને જો આ ગીત ન આવે તો મને લાગે છે કે મને બોરીવલી જવા ન મળે. લગભગ બધા સમજી જ ગયા છે કયા ગીતનું હું કહી રહ્યો છું. સવારથી ફરમાઈશ આવે છે આ ગીતની. મેં કીધું જરા માહોલ જામે એટલે ગાઓ એટલે મજા આવે જરા. તો આમાંથી કેટલાય લગભગ બધાએ જ એમની પ્રિયતમા માટે આ ગીત ગાયું હશે એમના લગ્ન વખતે. તો આજે હું ઈચ્છું છું કે હું અને તમે બંને સાથે ગાશું. શરૂઆત હું કરીશ, પછી જ્યારે કહું ત્યારે આપણે બધા સાથે મળીને ગીત એન્જોય કરશું, બરાબર ને? અત્યાર સુધી અમે ગાયું ને તમે સાંભળ્યું, હવે આપણે બધા ગાશું ને આપણે બધા સાંભળશું. કે તારી આંખનો કે તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો મંદાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો બંધણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. મને તો એમ કે મારે કહેવાની જરૂર નહીં પડે, મારું ગીત તમારી તાળીઓમાં ડૂબી જશે. આજ પીયું દર્શનનો અમૃત, કાલ કશું બલકો. આજ પીયું દર્શનનો અમૃત, કાલ કશું બલકો. તાલ પુરાવે દિલની ધડકન, તાલ પુરાવે દિલની ધડકન, ગીત બજાવે પાઓ. તારી મસ્તીનો મતવાલો આશિક એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આંખોની પરખે જ પરબડી, આંખો જુએ ચપિયાઓ. આંખોની પરખે જ પરબડી, આંખો જુએ ચપિયાઓ. અદલ બદલ તન મનની મોસમ, અદલ બદલ તન મનની મોસમ, જાતકનો ચક્રાઓ. તારા રંગ નગરનો રસિયો નાગર એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. અને મેં જેમ કીધું એમ પેલા કે હું અને તમે બધા સાથે ગાશું, તો હું અહીંયાથી શરૂઆત કરું છું. તમે બધા ઝીલી લેજો ગીતને, બરાબર ને? તારી આંખનો અપીણી, મને લાગે છે મારી જમણી સાઈડ થી જ અવાજ આવે છે, ડાબી બાજુ વાળા નથી ગાતા એવું મને લાગે છે. નિમાય પરેશભાઈ, બહેનોનો અવાજ આવે છે, આ તો ભાઈઓએ ગાવાની વસ્તુ. હા હા, એ વાત સાચી છે. ભાઈઓએ ગાવાનું ગીત છે અને બહેનોનો જ અવાજ આવે છે. એનું કારણ એ છે કે રિમોટ બહેનો પાસે હોય, ભાઈઓ ડરે છે જરા. કાંઈ વાંધો નહીં, આપણે દિલથી ગાઈએ, ખબર નહીં પડે આટલા બધા અવાજમાં કોણે ગાયું. બધા સાથે ગાવ એટલે વાંધો નહીં આવે. હા, બધાને જમવા મળશે રાતના ઘરે. હા, કોની માટે ગાયું તો ખબર જ નહીં પડે, બરાબર ને? દિલ ખોલીને બધા ગાઈએ, ભાઈઓનો અવાજ આવવો જ જોઈએ. તારી આંખનો અપીણી, તારા એક કામ કરીએ, પેલા આ સાઈડ વાળા ગાશે, પછી આ સાઈડ વાળા ગાશે, એટલે ખબર પડે પલ્લું કયું ભારે છે. આ બાજુ વાળા ગાય છે ત્યારે એમ લાગે છે કે આ બાજુથી અવાજ નથી આવતો, અને આ બાજુ વાળા ગાય છે ત્યારે એમ લાગે છે કે આ બાજુથી અવાજ નથી આવતો. તો હવે તમે ગાશો, શરૂઆત કરશો, અને બીજી વાર આ લોકો ગાશે. તારી આંખનો અપીણી, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો બંધાણી, તારા
રાઈટ હેન્ડ સાઈડ દાદા બેઠા છે, ગળામાં મફલર વીંટાળ્યું છે, એટલો સરસ તાલ આપી અને એનું શરીર પણ ઝૂમતું હતું. મારા દાદા માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ તાળીઓ. દાદા એકવાર ઊભા થઈ જાઓ. થેન્ક યુ એન્ડ થેન્ક યુ. દાદા આખા જીવનની અંદર કેટલી વાર આ ગીત ગાયું? રોજ એકે વાર નહોતું ગાયું? કાંઈ નહીં, આટલા વર્ષનો સારાંશ આજે કરી લીધો. અમારા પરેશભાઈએ તમને ગવડાવ્યું તો ખરા. કાકાને બહાર બોલાવવાના છે ને એની ઉપર જોરદાર ડાન્સ કરવાનો છે. હે કાકા? કાંઈ વાંધો નહીં, આપણે આગળ પણ બીજા ઘણા બધા એવા ગીતો આવે છે કે જેમાં તમને પોતાને જ, અમારે કહેવું નહીં પડે કે તમે આવીને અહીંયા આગળ આવીને ડાન્સ કરો, તમે પોતે જ આવી જશો. એનું કારણ એક જ છે કે સાચે જ એક દિવસ છે ને ભગવાને માણસનું મગજ સાફ કરવા માટે એક સવાલ પૂછ્યો કે હે માનવ, તને કંઈ યાદ છે ખરું? એ માણસે પોતાનું પત્નીનું નામ બોલી લીધું. ભગવાન પણ એકદમ ચક થઈ ગયા કે સાલા ગમે તેટલું વાયરસ ફેંક્યું ને તો પણ કાંઈ પણ અસર ન થઈ. આજે સાચે જ આ સુંદર વાતોને આપણે વાગોડવી છે અને એ જ અમારા જ્યારે ભાઈઓએ વખાણ કર્યા કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, ને આ બેનો મારા સાચે જ મુખ ઉપર તો એટલી મુખાકૃતિ ખીલી ગઈ. અને એક માંગણી આપણે જ્યારે પણ બહેનો જ્યારે હસતી હોય ને ત્યારે સમજી લેજો ભાઈઓ કે કંઈક માંગણી કરી છે એણે, કરવી છે ને, અને એ માંગણીને કેવી રીતે પૂરી કરવી છે એ જોઈએ. બાકી જોઈ લેજો ભાઈઓ, ઘરે જઈને જોજો, ઘરમાં આગવા નહીં મળે. આ માંગણીને પૂરી કરવી જ પડશે. પ્રીતિબેન, હે જટે જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. જટે જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. મને લાગ્યો એ હારનો નીરલો કે તમથી નહીં બોલું. જટે જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. એ નહીં ચડે ચૂલે રોટલી, કાંઈ વાંધો નહીં, તમે તમારે ભાખરી બનાવજો. ને નહીં ચડે તપેલે દાળ. કઢી ચાલશે આપણે. એ નહીં ચડે ચૂલે રોટલી, અને નહીં ચડે તપેલે તુવરની દાળ. ભાખરી અને કઢી બહુ ભાવે હો. હાર નહીં લાવી દિયો, હાર નહીં લાવી દિયો, તો પાડીશ, તો પાડીશ હું હળતાદની ઘૂંઘટ નહીં ખોલું. તો પાડીશ હું હળતાદની ઘૂંઘટ નહીં ખોલું. આપણે બારોબાર ડોમિનોઝ પિઝા જલસા. આ ઉંમરે પચશે કે નહીં એનું પેલા ખાસ ધ્યાન રાખજો. આહા, એ નાણાના નખરા બધા ને નાણાના સૌનાદ સમજીને. સમજી ગઈ. એ આ નાણાના નખરા બધા ને નાણાના સૌનાદ, આ માંગવાનું તું નહીં મૂકે, આ માંગવાનું તું નહીં મૂકે, તો મને મુકાવીશ, તો મને મુકાવીશ તું અમદાવાદ રે. ઘૂંઘટ જટ ખોલો રે, મને મુકાવીશ તું અમદાવાદ. ઘૂંઘટ જટ ખોલો રે. ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું.
સમજેલો જ છું લગ્ન કર્યા ત્યારથી. વડોદરે લાવો લાવો અને ખરું સુરત માલે એ આ તો ટાઢા પાણીએ ખસ ગઈ. હાર ચડાવી ડોકમાં આ હાર ચડાવી વાંચો છો? ડોકમાં મારે જોવું છે મારે જોવું છે મુંબઈ શેર ઘૂંઘટ નહીં ખોલું મારે જોવું છે મુંબઈ શેર ઘૂંઘટ નહીં ખોલું હાવ પેટ છૂટી વાત કરી દઉં તમને કે ઘરે આના ત્રાસથી એટલો કંટાળ્યો છું કે ઘરેથી ભાગી જવાની ઈચ્છા થાય છે. હા, ગમે એવો થાય કોઈ પણ ઘરે જવાની ઈચ્છા ન થતી. એટલે તમારા પરેશભાઈ સવાર બપોર સાંજ શો ના હા, શો જ દિવસના કરે છે 3 શો હોય પણ ઘરે જવાની ઈચ્છા ન થતી. બોલો આનાથી વધારે શું કહું? અરે ભાવનગર ભાગી જઈશ ને રખડીશું છેક રાજકોટ, પણ આ તારી હારે નહીં રહો, તારી હારે નહીં રહું. નહીં રહું એનું કારણ ખબર છે તમને? જાણવું છે? હા હા બોલો ને તું મને મંગાવીશ, તું મને મંગાવી, તું તો લોટ રે ઘૂંઘટ જટ ખોલો રે. મને મંગાવીશ, તું તો લોટ ઘૂંઘટ જટ ખોલો રે. ચલી જાઓ ચંદન હાર નામો ઘૂંઘટ નહીં ખોલું જટે જાઓ ચંદન હાર નામો ઘૂંઘટ નહીં ના ના ઘૂંઘટ જટ ખોલો રે, ઘૂંઘટ જટ ખોલો રે, ઘૂંઘટ જટ ખોલો રે, ઘૂંઘટ નહીં ઘૂંઘટ જટ ખોલો રે, ઘૂંઘટ જટ ખોલો રે. અરે ખોલો, ખોલો, અરે ભાઈ ખોલો. પરેશભાઈ આ ઘૂંઘટ ખોલતા ખોલતા આખી રાત વીતી જશે. ગમે એવો ઝઘડો થાય પણ ઘૂંઘટ ખોલાવ્યા વગર થોડી ચાલવાનું છે આપણને, હે? અરે ભાવનગર ભાગી જઈશ અને રખડીશ હું છેક રાજકોટ. ટિકિટ નહીં હોય તોય હાલશે, ટિકિટમાં ટીસી ને પટાવી લઈશ, પણ અહીંથી જઈશ. તારી હારે નહીં રહું, આ તારી હારે નહીં રહું. તું મને મંગાવીશ, તું મને મંગાવીશ, તું તો લોટ રે ઘૂંઘટ જટ ખોલો રે. મને મંગાવીશ, તું તો લોટ ઘૂંઘટ જટ ખોલો રે. જાઓ ચંદન હાર નામો ઘૂંઘટ નહીં ખોલું જટે જાઓ ચંદન હાર નામો ઘૂંઘટ નહીં ઘૂંઘટ જટ, ઘૂંઘટ જટ, ઘૂંઘટ નહીં ખોલું ઘૂંઘટ જટ ખોલો. ક્યાં વાત હે. સાચે જ આવી સુંદર વાતોને જ્યારે આપણે આવી મશ્કરીની અંદર કંઈક આપણી પોતાના હૃદયની વાતોને જો જ્યારે કરવાની હોય ત્યારે એ જ ઘૂંઘટ ખોલવાની સાથે જ જ્યારે એ સાસરવાસી એ સ્ત્રી જ્યારે થાય ત્યારે સ્ત્રીને કેટલા બધા સ્વરૂપ આપણે જોઈએ છે. પહેલાં એક નાનકડી દીકરી હોય, એ કોઈકની પુત્રવધુ બને, પત્ની બને, મા બને, સાસુમાં બને, અને ત્યારે જ એવું કહેવાય છે ને કે જ્યારે એ આંગણની અંદર એક નાગરવેલનો છોડ હોય ને તો એ નાગરવેલના છોડની સાથે એની સરખામણી સુંદર રીતે કરવામાં આવી હોય, કારણ કે એ નાગરવેલના છોડની સાથે સાથે એ સ્ત્રીનું પણ જે એક એક કર્તવ્ય જ પૂર્ણ થતું હોય છે તેની જ આ સુંદર વાતોને આપણે જાળવી છે. કારણ કે એ નાગરવેલીઓ જ્યારે એ રોપાવે
અને ત્યારે એ સુખના સંભારણા જીવન પર્યંત રાખે. રાજા હિંચ કો બંધા તારા રાજમહેલોમાં નાગર વેલીઓ રોપા તારા રાજમહેલોમાં રૂડા માંડવડા બંધા તારા રાજમહેલોમાં નાગર વેલીઓ રોપા તારા રાજમહેલોમાં. ઠંડી હવા જો ચાલે મને અંગે પીડા બહુ લાગે. ઠંડી હવા જો લાગે મને અંગ પીડા બહુ લાગે. સાજન વૈદડા તેડા તારા રાજમહેલોમાં સાજન વૈદડા તેડા તારા રાજમહેલોમાં નાગર વેલીઓ રોપા તારા રાજમહેલોમાં. એક ગુજરાતી સંગીતકાર બેનની બહુ સુંદર એણે ગીતો આપ્યા છે. એનો દીકરો એટલે વિજુ શાહ, આપે નામ સાંભળ્યું હશે. એણે આ જ ધૂન પૂરેપૂરી ઉપાડી અને હિન્દી ફિલ્મમાં મૂકી અને એ ગીત પણ અમર થઈ ગયું જેટલું આ ગીત આજે અમર છે. એ કયું છે હું તમને ગાઈને સંભળાવું છું. કોયલડી જ્યાં બોલે રૂડા કાળજડા કઈ બોલે. શ્રૃંગાર તેરા યૌવન યૌવન ही तेरा कहना. तू सादगी फूलों की क्या सादगी का कहना. थोड़ी खुशबू जब चले तो थोड़ी खुशबू जब चले तो बोले तो बजे सितारा. घर वेलियो रोपा राधा રાજમહેલોમાં નાગર વેલીઓ રોપા તારા રાજમહેલોમાં. રૂડા માંડવડા બંધા તારા રાજમહેલોમાં રૂડા માંડવડા બંધા તારા રાજમહેલોમાં તારા રાજમહેલોમાં તારા રાજમહેલોમાં. પ્રીતિબેને સાચે જ ખૂબ એક સુંદર વાત કરી
કે આજના આપણે આજે આ રિમિક્સના જમાનાની અંદર વહેતા ઢળાવની અંદર ઢળાઈ ગયા છે, પરંતુ કહેવાય છે ને કે જૂનું તે સોનું, અને સાચે જ એ રંગભૂમિ ઉપર કંઈક આવું જ હતું કે હસવું નહોતું છતાં પણ હસવું પડતું હતું. કોઈ પૂછે કેમ છો તો કહેવું પડતું હતું કે જલસામાં, એવું કહેવું પડતું હતું. જિંદગીના આ એક એવો રંગમંચ છે જ્યાં બધાને ફરજિયાત નાટક કરવું જ પડે છે, નાટક કરવું જ પડે છે. અને એ જ નાટકની અંદર જ્યારે આજે આ રિમિક્સનો જમાનો આવ્યો ત્યારે જ સુંદર રંગમંચ ઉપર જે ગીતો ભજવાતા હતા અને એનો સુંદર આજનો આ કાર્યક્રમ આપણે સૌ કોઈ માણી રહ્યા હોઈએ, ત્યારે છેલ્લી વાત આપણે એક કહેવાની છે કે નિરંજનભાઈ કોટક તરફથી આ એક પ્રસ્તુતિ આવી છે, એક ફરમાઈશ છે, અને એ ફરમાઈશ અહીંયાથી અમે પૂરી કરવા માંગીએ છીએ. કારણ કે જ્યારે પ્રિયતમના બેની એટલે કે એ સ્ત્રીના નણંદ કંઈક કહેવા માટે આવતા હોય અને આપણી વાત જ્યારે પ્રિયતમ સુધી પહોંચાડવી હોય ત્યારે એક પોસ્ટમેન તરીકેનું કામ એ નણંદ કરતા હોય છે. કારણ કે એ નણંદને જ આપણે કહી શકાય કે તમારા ભાઈને જઈને આટલું કહેજો. કહેતા હતા ને પહેલાં આવું, હા, ત્યારે ભાઈને જ્યારે સમાચાર પહોંચી જાય અને એ સમાચાર પહોંચવા માટે નણદીને આ ભાભી કંઈક કહી રહ્યા છે. હે મારી સગી નણંદ બાઈના વીરા, હે રૂમાલ મારો એ લેતા જાજો. મારી સગી નણંદ બાઈના વીરા, રૂમાલ મારો લેતા જાજો. હે મારી સગી
મથુરાની વાટે મહી વેચવાનની સરી મથુરાની વાટ મહી વેચવાની સરી મથુરાની વાટે મહી વેચવાનની સરી મથુરાની વાટ મહી વેચવાની સરી એ નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી મારે દાણ દેવા કે લેવા મૈયારા રે ઓ કોળે ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના કૃષ્ણ ભગવાન ભલ્યા દ્વારિકાને વાટે કૃષ્ણ ભગવાન ભલ્યા દ્વારિકાને વાટે લીધો મણિયારા કેરો વેશ લ્યા હોવ હોવ લીધો મણિયારા કેરો વેશ કે હું તો તુને મારું લ્યા જીવો મણિયારા કે હું તો તુને મારું લ્યા જીવો મણિયારા રાધા રાણી તે બેઠા મારી ને ખાઈ જુએ મણિયારા કેરી વાટ ક્યાં હોવે 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 જુએ મણિયારા કેરી વાટ કે હું તો તુને ભર ભર જીઓ મણિયારા કે હું તો તુને ભર ભર જીઓ મણિયારા મણિયારા ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે એ હિંચ લવીસ ને મારે ઘર ભેગું મૂસે એ હિંચ લવીસ ને મારે ઘર ભેગું મૂસે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ વાહ ભાઈ વાહ હાલો. એ તારે કિયા બેન ને દ્વારે આજે હિંચ લવીસ મારે કિયા બેન ને દ્વારે આજે હિંચ લેવી છે એ મારે સુધા બેન ને દ્વારે આજે હિંચ લવીસ મારે લીલા બેન ને દ્વારે આજે હિંચ લેવી છે એ હિંચ લવીસ ને મારે ઘર ભેગું મૂસે એ હિંચ લવીસ ને મારે ઘર ભેગું મૂસે ઢોલીડા ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લવીસ કે તમે કિયા તે ગામના ગોરી રાત મચકો મચકો કરે ગેલી તમે કિયા તે ગામના ગોરી રાત મચકો મચકો કરે ગેલી અમે મુંબઈ ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે મુંબઈ ગામના ગોરી રાજ અચકો મચકો એ કારેલી તમે દાલડા લીધા ચોરી રાજ મચકો મચકો કરે ગેલી તમે દાલડા લીધા ચોરી રાજ મચકો મચકો કરે ગેલી આ તો ચોરી પર શિર ચોરી રાજ અચકો મચકો કારેલી આ તો ચોરી પર શિર ચોરી રાજ અચકો મચકો કારેલી ઝુલણ મુરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મુરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર એ હાલો ને
સરીખો રાજીઓ પ્રગટ મેરુ સમા રાવણ સરીખો રાજીઓ પ્રગટ મેરુ સમા હાલા જીતારા હાલા જીતારા હાલા જીતારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો હાલા જીતારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો હાલા જીતારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો કે પટી તારા પગલા વખાણો કે પટી તારા પગલા વખાણો કે પટી તારા અને દાદાજી તમારા ગુણલા પણ વખાણીએ છે ને તમારા પગલાએ વખાણીએ છે, કારણ કે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી કન્ટિન્યુ તેમણે ડાન્સ કર્યો છે. અને સાચે જ એટલું જ ખાસ કહેવું છે કે આજે KG સોમૈયા ટ્રસ્ટ, સોમૈયા સંસ્કૃતિ વિહાર અને સોમૈયા વિદ્યા વિહાર દ્વારા આયોજિત આ 25મા જ્ઞાન યજ્ઞના આ સુંદર સમારોહની અંદર જૂની રંગભૂમિને આજે આપણે સૌ કોઈએ જાણ્યું, માણ્યું. અને આપ સૌ માટે એટલું જ કહેવું છે કે બીજ બદલાય છે ને ત્રીજ પણ બદલાય છે. ખુદ સમય રહેતો નથી સમયના હાથમાં. આવા બદલાતા સમયની અંદર અમારા સમયમાં તમારા અમૂલ્ય સમયને મેળવી આ પૂતગલને પરમાણુને શુદ્ધ બનાવવા માટેનો જે સમય ફાળવ્યો છે તે બદલ પ્રીતિ અંતાણી અને તમામ સાથી કલાકારો આપનો આભાર વ્યક્ત કરે છે. હરિઓમ. સૌ પ્રથમ તો સૌ કલાકારો અને આપ સૌની ક્ષમા યાચના કે અમે લોકો સમયસર અહીં પહોંચી નહીં શક્યા અને કલાકારો પણ થોડા મોડા થયા, અને તમે જે સાથ આપે એ બદલ તમારા માટે તમે તાળીઓ પાડો. બીજો આભાર મારે માનવાનો છે કલાકારોનો. પ્રીતિબેને ગઈકાલે આપણો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ મને ફોન કરેલો અને અમારે ગીતોની યાદી આપવાની હતી. સવારે જ્યારે 7 વાગે મેં એમને ફોન કર્યો ત્યારે યાદી મળી, ત્યારે બીજા કાર્યક્રમમાં અમે રોકાયેલા હતા. પણ બપોરે 1:30 વાગે જે ગીતોની મેં ફરમાઈશ કરી એ ફરમાઈશ સાંજના 7 વાગે પૂરી કરી. એ બદલ આ તમામ કલાકારોનો આભાર. એક ગીત રહી ગયેલું, ભારી બેડાને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડા જવાય રે બમ્મરિયા કુવાને કાંઠડે. આ એક ગીત રહી ગયું. અને બીજું, સાંભરે રે બાળપણના સંભારણા, કદાચ આ મારા માટે જ રહી ગયું હશે. આ બંને ગીતો મારી યાદીમાં હતા. એટલે કે ફરી અમે બાળપણના સંભારણાને યાદ કરવા માંગતા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડૉક્ટર શાંતિલાલ સોમૈયાને અર્પિત કરવો હતો અને આ મારે શરૂઆતમાં બોલવું હતું, કારણ એમને જૂની રંગભૂમિના ગીતો બહુ જ ગમતા. આજે એ જ્યાં પણ હશે એમનો આત્મા ખૂબ જ પુલકિત થયો હશે કે એમની ફરમાઈશો અમે પૂરી કરી. ડૉક્ટર સુંદરરાજનભાઈ અને હું પ્રીતિબેન અંતાણીનું શાલથી સન્માન કરશું. આ શરૂઆતમાં કરવાનું હોય પણ સંજોગો વસાત અમારા ટ્રસ્ટીઓ પણ આજે ટ્રાફિકમાં અટવાઈ ગયા એટલે પહોંચી નથી શક્યા. હરિઓમ. કજે સોમૈયા ટ્રસ્ટ, સોમૈયા સંસ્કૃતિ વિહાર અને સોમૈયા વિદ્યા વિહારના આ 25મા જ્ઞાન યજ્ઞમાં પ્રીતિબેન અંતાણી અને સાથી કલાકારોએ ભાંગવાડીના સંભારણા જૂની રંગભૂમિના ગીતો રજૂ કર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ તમામ સાથી કલાકારોના અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. હરિઓમ. હરિઓમ. આવતીકાલે સવારના 7 વાગે પરમ પૂજ્ય માતાજી તન્મયાનંદજી સરસ્વતીજી હસ્તામલક સ્તોત્ર આ વિષય પર વક્તવ્ય આપશે. સવારના બીજા સત્રમાં રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર અને કોઈનૂર હોસ્પિટલના સૌજન્યથી ડૉક્ટર અમર રવજીયાની દાંતની ચિકિત્સા અને દાંતની સારવાર કેવી રીતે રાખવી અને સંભાળ પણ કેવી રીતે કરવી એ વિશેનું વક્તવ્ય અને તપાસ પણ કરશે. આવતીકાલે સાંજના 6:30 કલાકે 16 સંસ્કારના ગીતો રજૂ કરશે
નિર્મલ ઠક્કર અને સાથી કલાકારો, જન્મથી મૃત્યુ પર્યંતના તમે મારા દેવના દીધેલ છો. આ સૌ કાર્યક્રમમાં પધારશો એવી નમ્ર વિનંતી. હરિઓમ.